બગડી ગયું છે આપણે કંઈ વાંધો નહીં, આપણે આગળ જાહું જ છીએ. અને જો અહીંયા બેઠી છું અત્યારે. હું બોલું ની ખબર નથી પડતી, પણ કહીશ હું અત્યારે હે ને હું બોલવાની પોઝિશનમાં ઠાકોર વાળાની કોકની છે દુકાન શોપ ને કપડાની દુકાન છે. તો એ ભાઈએ મને ખુરશી આપી છે, તો ખુરશી પર બેઠી આગળ મૂકતી નહીં, હું તમને કહીશ પણ ઘરે જઈને અત્યારે આપણે થાય જોઈએ ને બધી વાત ડિટેલ હું તમને કહીશ. અને એક સ્ત્રીને જ્યારે આટલી પ્રોબ્લેમમાં હોય ને તો એને પ્રોબ્લેમ કેટલી કરાવે એ જોજો. હું આજ બધી હું આવા વરસાદની જો વરસાદ અત્યારે હું આવીને ત્યારનો એમની ચાલુ છે અને અત્યારે જો વરસવા માટે રેડી છે. તો આટલા છોકરાઓને મેલીને આવવું આટલા વરસાદમાં બહુ અહેમું છે. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે ઘરે જઈને વાત કરશું અને બધી વાત કરીએ કાંઈ મારે કીધું અને હું આપણે લોકોએ હું મને કીધું બધું. ચાલો તો ઘરે જઈને આપણે વાત કરશું. વકીલ સાહેબની રાહ જોઉં છું તો એ આવે. માણાવદરનો નવો રોડ બની ગયો. અહીંયા છે મામલતદારનું કામ જે અડધું કોણ અહીંયા આ બાજુ ઓફિસ છે ત્યાં જઈ રહે છે. માણાવદરના જેટલા છે એટલે બધાને ખબર હોય છે. તો આ રોડ આ પૂર્યું બધું નવું છે. ઘરે પૂતી ગયા છે અને હવારના એટલે હવારના ભીખા હતા. તો અત્યારે થોડુંક ખાઈ લઈએ. જો અમારો ગીસુડો બાપા હે રમતો તો મને દેખીને મારા પાસે આવતો રહ્યો કે મમ્મી મારે આવતું રહેવું ઘેરે. કાં ગીસુડા? તો ગીસુડો મારે ભેગો આવતો રહ્યો અને મને ભૂખ લાગી ને તો ખાવા બેઠી છું. રોટલા રોટલી ને ગલકાનું શાક છે. અટાણા કેટલા વાગ્યા? 4:30 થયા. હમણાં 5 થયા, 4:45 જેવું થઈ ગયું. સવારના ભૂખા હતા, અત્યાર સુધી ખાધું નથી, ખાલી પાણી ઉપર હતા. હવે ખાઈ લે. ઓલું સોનમ વાનસુખ સરજી એ તો ભૂખ હડતાલ કરે એટલે ને હડતાલ જવા વગર હડતાલ થઈ જાય. સવારનું કંઈ ખાધું નથી. તો અમારે ગીજોડો મોબાઈલનો ભૂખો છે સવારનો. એકવાર રોતો જ મોબાઈલ દેવો. રોતો મોબાઈલ દેવો નકર નથી દેવો. મારો ક્યુટ ગીચુડો મને બહુ ગમે. ઘટડી ના મને બહુ ગમે. આ ક્યુટ ગીચુડો કીને ગમે જરાક કોમેન્ટ કરી દેજો. મને તો એને બહુ જ વાલો લાગે. એ ગીચુલા મારી ક્યુટુ મને દીકો હો એક પપ્પી દઈ દે ને. થેન્ક યુ. મારું ક્યુટું કીચુડું હોય ને મને બહુ જ ડબે. ગડલીનું જીનટુટલું એ પણ વાયલીનું એવું છે ને મને ડાયલું ટાટતું હોય જીનટુટલું. મોબાઈલ જોવો ને બેન? હાલો મારે ગીસુડાને જાજો હેરાન નથી કરવો ને મોબાઈલ દઈ દઉં તો જોઈ લઈએ વિચારો ઘડી. હાય ફ્રેન્ડ, જો મને સારું હાટું આ માણાવદર કીધું મેજિક બુક. જો કે આ નંબર્સની છે, આમાં આલ્ફાબેટની આવે અને
અંકની આવે, ઘણી આવે છે. તો આ છે નંબરની આરુને આપણે દઈએ. આમાં ઘણું શીખવાનું આવે અને એટલું શીખાઈ જાય એવું છે. અને આ એની પેન છે, એમાં ભેગું જ આવે છે. જો આરુભાઈને આજ બુક લેવી પણ બિચારાને તાવ આવી ગયો મારા આરુભાઈને. જો પૂછતા એ કે મમ્મી મને પગ કસરી દે ને, કે પગ દુખે. કારું પગ દુખે ને માં દીકીને ગીસુડા તારી બુક મને તો અંજો મારા મને તો હાવ તાવ આવ્યો, મને પગે દુખે, હાલી નથી શકતો. એવું બધું તાવ આવી ગયો માં દીકીને. હાલી મગ ખાઈને દવા પી લે ને. કોણ લઈ આવ્યું? કોણ કરતું હતું? છોટું. હારું ને કે મજા નથી આવતી કારું. હવારે છે ને પગ હવારે પગ નહીં દુખે તો નિશાળ હોય જાય, દુખશે ને તો નહીં. આમાં મજા ન હોય તો કાંઈ વાંધો નહીં, નિશાળ કાંઈ જવાની જરૂર નથી. મજા આવે તો જ જવાનું, નકર નહીં જવાનું. બેન મને મારે ને એટલે તાવ આવી ગયો. બેનને હું હમણાં જાય, મને જવા દે ને કંચનમાં બહાર ખોલે ને એટલે જવું છે ત્યાંથી. મારા આરુને મારતા નહીં, એને આવડે લખે તો લખવા દેજો, બાકી ખોટા મારતા નહીં. હું ઘેરે બધુંય શીખવાડી દઈ મારા દીકરાને. મારા આરુ મારા પાસે બધુંય શીખી જાય. કાં એકડો તો એ શીખડાવી દીધો અને બગડો તો બગડો ને તગડો તો તગડો શીખવાડી. હા, મારા દીકરાને મારતા નહીં. હા, બેન મારે એટલે જ મને તાવ આવી જાય. નકર બે દી થતા એવો બધો માર્યો તો. હા, હું માર્યો તો ખોટી માર્યો. એને કરન કરી નખવાનું કહેતા હતા જોયું, અને મને ના આવડો ને તે મને બેને માર્યો. હું માર્યો? હે ને આ ફૂટપટ્ટી હોય ને, ફૂટપટ્ટી હે એ નાકડાની ફૂટપટ્ટી મને હે મારી અહીંયા ઢીંઢામાં. ઢીંઢામાં મારી? હા. એને ક્યાં આમ કરતો ઢીંઢામાં કાંઈ આમ બેહી ગયું? કેમ કરતો? ઊભો થાત માં દીકો. એ ઓલી હતી હો. કેવી હતી? હા. હા દેવી હમ. ભાગ રોટી મને મારી. હુઈ જા માં દીકો. રોટી મને મારી. બેન તાવ જ નથી આવતો, બેને માર્યો ને એટલે તાવ આવી ગયો. હું બેનને કહી આવી કે મારા છોકરાને મારતા નહીં. હો દીકરો આઈને આજે કઈ આવજો. અરે આજ ને આજ હમણાં કંચનમાં બહાર ખોલે ને એટલી વાર છે. હાલો ફ્રેન્ડ્સ, તો જો કાલ હું જ્યારે કોર્ટે હતી ને ત્યારે મેં તમને બધાને કીધું હતું કે અત્યારે તો હું એટલા વાંથી વાં ધક્કા ખાય એટલું બધું મગજમાં ઘૂમતું હતું. અને ખરેખર ડિપ્રેશન જેવું, એમ કહો ને ડિપ્રેશન જેવું આપણે અનુભવ થાય છે. કારણ કે હવે આ બધું છે ને બહુ ઝાઝું વધી ગયું. એટલે કાલ હું છે ને જ્યારે માણાવદર ગઈ કોર્ટે, તો પહેલાં તો હું પ્રભારી કોર્ટે જ ગઈ હતી. કોર્ટે ગઈને તો ત્યાં જજ સામું અને મારો વકીલ હતો, એ વકીલને અમે બધા ચર્ચા કરતા હતા કે મને બોલાવીને પછી વાત હાલતી હતી કે તમારું એ કે મારે 2 વાર જે કહેવાય કે આપણે ઓલું વોરંટ, મારા ઘરવાળા ઉપર પહેલાં વોરંટ કાઢ્યું હતું તો એને ના પકડો. એને તો જો કે અત્યારે સજા થઈ ગઈ છે, પણ સજામાં પણ પોલીસ દ્વારા એને પકડતા નથી. છેલ્લા 4 વર્ષ 4 વર્ષ થઈ ગયા પણ હજી સુધી કોઈએ પકડ્યા નથી. પછી મેં મારા
સાસુ સસરા ઉપર ને એ બધા ઉપર કેસ કર્યો કે એ લોકો એ બધી ખબર છે મારા ઘરવાળાની, અને એ લોકો એને બોલાવી લે અથવા એને કે ભાઈ તું આને ખોરાકી દે એવી રીતના. અને જાજુ તો હું વધારામાં અમારું હું ડિસ્કશન આવેલું હતું એ કહી ના શકું, કારણ કે આ સોશિયલ મીડિયા છે, આ બધા જોતા હોય એટલે. પણ અમારું ડિસ્કશન એટલું હાલતું હતું, અને મારા સાસુ સસરા ઉપર ને એના ઉપર બધા ઉપર મેં કેસ કરી ગયેલો હતો. તો એને પણ ઘણી અરજી ગઈ છે. જોકે કોર્ટની મર્યાદા છે કે 3 અરજી જાય પછી વોરંટ કાઢે. તો 3 અરજીમાં એના આવ્યા, પછી વોરંટ કાઢ્યા, એ પણ 3-4 વાર કાઢી લીધા. તો મેં કીધું જજ સાહેબને કે ભાઈ તમે કેમ પકડતા નથી, એને પકડાવતા નથી, એને વોરંટ નીકળે તો કેમ પોલીસવાળા પકડતા નથી. તો જજ સાહેબ મને એમ કીધું કે બેન અમે તો અમારી રીતના કામ કરી જ છે, પણ કે પોલીસવાળા નો એને કે પકડે તો અમે શું કરી. તો મેં આની પહેલાંની તારીખમાં તો મેં કીધું તમે મને અહીંથી પોલીસ આપો તો હું ત્યાં એને ભેગી જાઉં પકડ. તો જજ સાહેબ કે ના કે બેન કે એવું ન કરાય, એવું કરો તો તમારે કે જે ખર્ચો થાય ને અહીંથી માણાવદર કે બાટવાથી પોલીસ લઈને તમારા ત્યાં સસરાના ગામ જાઓ ત્યાં સુધીની જેટલો ખર્ચો થાય ને ખર્ચો તમારે ભોગવવો પડે. હવે ખર્ચો ભોગવવાને આપણા વાંતરેવણ ના હોય, કારણ કે આપણે છોકરાને સંભાળવા, એને મોટા કરવા, એના ખર્ચા પૂરા કરવા કે આના પૂરા કરવા. તો પછી એ પણ મેં ના કર્યું, ને એ નથી કરવું. તો મેં કીધું તમે કહેતા હતા ઓલી વખતે કે વોરંટ નીકળશે એટલે એને પકડી આવશે જ. તો કે તો એ કે એ નથી પકડતા. તો બેન અમે તો એ કે શું કરી લઈએ કે જજ સાહેબ એવી રીતના વાત કરી. પણ આમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે ને એ તો મને ઝાઝો ખ્યાલ નથી. પણ ખરેખર હું મારા સીધા લેવલ ઉપર જાઉં ને, સીધા લેવલ ઉપર તો મારા એવા ઘણા જાણીતા છે જે મારું કામ હું ખોટું કરું ને તો મારું કામ હમણાં ફટાફટ કરી નાખે અને એક ઘામાં થઈ જાય એમ. પણ આપણે એ ખોટું કરવું નથી. હું બસ એટલું જ જોવા માગું કે સામાન્ય માણસ, હું અત્યારે સામાન્ય માણસની જેમ જ મારો કેસ લડું છું અને જોઉં છું કે કેવી રીતના લોકોને, સામાન્ય માણસ જે બોલી શકતા ના હોય, જે કહી શકતા ના હોય, જોકે હું તો થોડું ઘણું હજી બોલું પણ છું, પણ ન બોલી શકતા હોય તો એની કેટલી હદ સુધી એમ કે આ લોકો હેરાન કરે છે. સરકાર પણ આપણે એમ કહીએ ને કે સરકાર આપણે એની પાસે ન્યાય માગવા જાય, ઓલું કરી પેલું કરી, પણ સરકાર પણ આપણે આ હદે હેરાન કરે છે. મારો 4 વર્ષ 4.5 વર્ષથી કેસ હાલે, હજી સુધી ફાઇનલ કંઈ આવ્યું નથી. ઘણા લોકો મને ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને પૂછતા હોય કે બેન તમે કે કોર્ટે જાઓ તો શું કરો, શું કયો, શું થાય, અમારે આવી રીતના હે તો અમને કંઈક સલાહ દો. તો હું પણ તમારા જેવી જ છું. બાકી જો કે અવરો રસ્તો આપણે અપનાવી તો આપણું કામ ફટાફટ થઈ જાય. નવરો રસ્તો આપણે કોઈ અપનાવવાનો નથી. સીધા રસ્તે જ હાલવું, ભલે ગમે એટલા ધક્કા થાય. 2 ધક્કાને બદલે 5 ધક્કા કરાવશું. બીજું હું પણ હાઈવે રસ્તે હાલી અને સોલિડ કામ કરવાનું છે. બસ મારો ઈરાદો એ છે. અને મને ઘણા પૂછતા હોય કે તમે શું કરો, તમે શું કરો, તો હું પણ આ જ રીતના કરું છું. અને મને પણ આવી જ રીતના અત્યારે હેરાન કરે છે સરકારવાળા. બાકી કોઈ કાઢી લેવાની વસ્તુ નથી. હા, એમાં થોડાક મારી હેલ્પ કરે છે, જોઈએ શું થાય. તો કોઈ આપણું એવું જાણીતું હોય અને જે આપણે સરખી રીતે મદદ કરે અને પૈસા ખાણું ન હોય તો એની હેલ્પ લેવાય. મારી સલાહ એટલી છે કે પૈસા ખાણું ના હોવું જોઈએ. આ તો આપણી પાસેથી ને વકીલનું તો કેવું હોય, જોકે આપણી પાસેથી નહીં પૈસા ખાય અને બીજા, માર તો ભગવાનની દયાથી હારા એ વકીલ, પણ આપણી પાસેથી નહીં પૈસા ખાય અને ઓલા વ્યક્તિ પાસેથી પણ પૈસા ખાય એવા પણ વકીલો આપણે જોયેલા હું કોર્ટમાં એટલા વર્ષ થયાનો અનુભવ છે, મેં મારા નજરે જોયેલા છે. એટલે તો આવી વસ્તુ છે ને કોઈ ઉપર અંધવિશ્વાસ ન કરવો જોઈએ આ દુનિયામાં, કારણ કે બધા અટાણે રૂપિયા ખાવાવાળા છે. હાસા નીતિથી કે હાસા ભાવનાથી કોઈ કામ ન કરે. કોઈ એમ પણ ના વિચારે કે આ બેનને નાના 2 છોકરા છે તો આપણે આનો ખોટો રૂપિયો ન ખાય. અટાણે રૂપિયા ખાવો હોય એટલે કાંઈ નહીં. તમે લોકો મને પૂછતા હોય કે તમે શું કરો, તો મારે પણ આ જ રીતના ધક્કા છે. તો અમારી એટલી વાત આવેલી. પછી
એક મોટા નેતા હે અને એ હમણાં મારી હેલ્પ કરે. તો એ ભાઈને જો કે હું રૂબરૂ ક્યારેય મળી નથી, પણ મને જ્યારે આ જામનગરથી એસપીને જે શું કહેવાય નોટિસ મોકલવાની કીધી હતી, તો મેં એમને કીધું એ મારા જે હેલ્પ કરીને તા કે ભાઈ આવી રીતના મને આમ કીધું હે. તો એને મને એમ કીધું કે કાંઈ વાંધો નહીં, તમે કે નોટિસ અત્યારે ના મોકલો તો કાંઈ નહીં, પણ તમે કે જે તમારા સાસુ સસરા ઉપર વોરંટ 2-3 વાર કાઢ્યો તો એ કોપી લઈ આવો અને એ કોપી કે મને કે વોટ્સઅપ કરી દો, એટલે કે તમારી કે કાંઈ કરવાની જરૂર નથી. તો મેં એ જે વોરંટ કાઢ્યો હતો ને એની કોપી પણ માંગી, મારા વકીલ પાસે માંગી. તો વકીલ કે એ મારી પાસે ના હોય, એ હોય અદાલતમાં હોય. તો હું ત્યાં ગઈ, કોર્ટે ગઈ. તો કોર્ટવાળાને પૂછ્યું તો કે ના બેન, એ કે જે વોરંટ કાઢ્યો હોય ને વોરંટ કે વહી જ ગયો હોય, એની કોપી કાંઈ ન હોય, એ વોરંટ કે વહી જ ગયો હોય. જ્યાં તમારે ઓલું પોલીસ સ્ટેશન લાગે ને ત્યાં, અને એ પોલીસ સ્ટેશનમાં જ હોય કે એનો કોઈ જવાબ આવ્યો હોય તો એ કે એની કોપી આવે કે નકર ન આવે. તો હું વકીલ પાસે ગઈ તો વકીલનો આ જવાબ હતો અને કોર્ટનો પણ આ જ જવાબ હતો. તો હું ખરેખર જે વોરંટ નીકળે એની કોઈ કોપી ના હોય. હું આમાં ઘણા એવા વકીલો હશે જે ઘણા ભણી ગયેલ હશે, મારાથી પણ વધારે, અને જેને કોર્ટના મામલે ખબર પડતી હશે, જરાક મને કોમેન્ટ કરજો કે વોરંટ નીકળે એની કોપી નીકળે કે ના નીકળે કોર્ટમાંથી, કે વકીલ પાસે હોય કે ના હોય. જો હોય કે નીકળે તો મને કોમેન્ટ કરજો. બાકી મારું તો આવું હાલ્યું કાલ, કારણ કે મેં કોર્ટેથી વકીલની ઓફિસે ને વકીલની ઓફિસેથી કોર્ટે કાલે એટલા ધક્કા ખાધા. અને ચાલુ વરસાદ મેં તમને દેખાડ્યો હતો, વરસાદ પણ હવે એમ કહો ને કે કાલ બહુ જ હતો. તો એવા વરસાદ, અને આ બાજુ મારા 2 છોકરાને ઘરે મેલીને ગઈ હતી, અને મારા આરુને તાવ પણ આવ્યો હતો. તો એવામાં જો આટલું બહુ મુશ્કેલ થઈ જાય, બહુ. કારણ કે વાંથી વાં ધક્કા ખવડાવે, વાંથી વાં ધક્કા ખવડાવે, હિંમત હારી જાય એમ. અને એક મને જરાક કોમેન્ટ કરી દેજો કે જે આ વોરંટ નીકળે એની કોપી નીકળે કે ના નીકળે, ના વકીલ પાસે કે ના કોર્ટે, કોઈ પાસે નીકળે કે ના નીકળે એ મને કહેજો. થેન્ક યુ. આજનો વિડીયો અહીંયા સુધીનો, બસ આવજો, બાય બાય.